હેલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાઈને. આજે 11 છે અને 11ના દિવસે કશું જ તાજમાં જ નહીં પણ એક સરળ અને સિમ્પલ ડિશ બનાવીએ છીએ જે બધાને ભાવે છે, મારા છોકરાઓને બી ભાવે છે. અને એકદમ સિમ્પલ અને સરળ 10 to 15 મિનિટ્સની અંદર લગભગ આપણે એને રેડી કરી શકીએ છીએ. તો એના માટે મેં આ 2 શક્કરિયા લીધા છે અને આ જે છે પટેટોસ, સિમ્પલ પટેટોસ, એ બંનેને છાલ ઉતારી વોશ કરીને રેડી કરી લીધેલા છે. અને અહીંયા પનીર લીધું છે. એમાં 2 પ્રકારના પનીર તમે જોઈ શકો છો કે અહીંયા અમારે છે ને એક પનીર મળે છે ઓછા ફેટવાળું અને એક પનીર મળે છે વધારે ફેટવાળું. તો વધારે ફેટવાળું પનીર લગભગ હું છોકરાઓ માટે યુઝ કરતી હોઉં. અને જે ઓછા ફેટવાળું છે એની અંદર પ્રોટીન બહુ સરસ માત્રામાં હોય છે. એટલે આ છે અમે શક્કરિયા અને પટેટોસને થોડા બાઇટ્સમાં આપણે એને કાપી લઈશું. હું અત્યારે કટ કરું છું ને પછી કાપીને તમને બતાવું છું કે આપણે કેટલી સાઈઝ રાખીશું એની. થોડા હાર્ડ હોય છે એટલે થોડું ધ્યાન રાખવાનું કે તમારી આંગળીને બધું કપાઈ જાય નહીં. યસ, તમે જોવો છો પટેટોસ, પનીર અને જે આપણા સિમ્પલ પટેટોસ છે એ બધાને આપણે આ સાઈઝની અંદર કાપવાના છે. ઓકે, તો આપણે એને ફટફટ હવે કાપી લઈશું. જો આપણે સ્વીટ પટેટોસ પણ આપણે બધા કાપી લીધેલા છે, બીજા પટેટોસ પણ કાપી લીધેલા છે, બધી એ જ સાઈઝના છે. અને તમે જુઓ છો કે પનીર પણ કાપી લીધેલું છે. અને હવે બધાને આ બોઇલિંગ વોટરની અંદર થોડું સોલ્ટ નાખી દઈએ. અને સોલ્ટ નાખી અને આપણે આ બધાને એની અંદર નાખી દઈશું. ક્યારેક ચાલો, પછી એને આપણે એક ઢાંકણું બંધ કરી દઈએ. અને એને જો અહીંયા એવા સ્ટવ મળે છે કે જેમાં તમે બોઇલિંગ ફંક્શન બી રાખી શકો, એટલે હું આને બોઇલિંગ ફંક્શન ઉપર રાખીશ. એટલે શું થશે, ફટાફટ બોઇલ થઈ જશે. ખાલી 5 થી 7 મિનિટ આપણે એને બોઇલ કરીશું. અને સેમ ટાઈમ તમે જુઓ છો કે જો મેં ઓવન છે, ઓવનને મેં પ્રી હીટ 200 સેલ્સિયસ એટલે 200 ડિગ્રી સેલ્સિયસ મેં એને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો એ ગરમ થાય છે અને એને પણ આપણે 15-20 મિનિટ્સ પ્રી હીટ કરવું પડે. ત્યાં સુધીમાં આપણા જે છે પટેટોસ એ પણ તમે જો પટેટોસ બધા જ બોઇલ થઈ ગયા છે બહુ સરસ રીતે. અને આ રીતે એક ચારણી લઈ અને એની અંદર બધું જ પાણી આપણે નીકાળી દઈશું. તો હું અહીંયા એમાંથી આપણે બધું જ આ પાણી નીકાળી દીધું છે અને આપણે એક બાઉલની અંદર નીકાળી દઈશું. એની અંદર આવે છે ને બધા મસાલાઓનું આપણે ગાર્નિશિંગ કરીશું. તો પહેલાં જો એમાં થોડું ઓલિવ ઓઇલ નાખીએ. ઓલિવ ઓઇલ પછી એમાં થોડું આપણે સોલ્ટ નાખીશું. સોલ્ટ આપણે પહેલાં નાખેલું છે એટલે ધ્યાન રાખવાનું કે બહુ વધારે ના થાય. બરાબર, તો આ નાખીએ છીએ થોડું સોલ્ટ. પછી પેપર નાખીશું. બરાબર, પેપર નાખી અને બહુ વધારે મસાલાઓનો યુઝ કરવાનો નથી. છોકરાઓ થોડું મારા તીખું પણ નથી ખાતા એટલે હું એટલું બધું તીખું નહીં નાખું. આ મરી છે, મરી ક્રશર્સ છે, તો આપણે થોડા બ્લેક પેપર, મરી એને બી આપણે થોડા ક્રશ કરી અને નાખી દઈશું. બરાબર છે. અને યસ, તમને જો તલ ભાવતા હોય તો એ બી થોડા મસ્ત ક્રિસ્પી લાગતા હોય છે, એ થોડા નાખી દઈએ. અને તલ નાખ્યા પછી એમાં આપણે થોડો, એમાં જો તમારા જોડે આરો લોટ હોય તો એ, અથવા તો બટેકાનો લોટ હોય તો એ, આપણે એને પોટેટો સ્ટાર્ચ તરીકે પણ ઓળખીએ. અને યુઝ્યુઅલી એમાં રાઈસ ફ્લાર અથવા તો માઈઝને આપણે શું કહીશું ગુજરાતીમાં, મકાઈનો લોટ. તો મકાઈનો લોટ પણ આપણે એમાં નાખી શકીએ. એક અથવા તો 2 ચમચી જેટલું આપણે એમાં આમ ગાર્નિશિંગ જેવું થોડું કરી દેવાનું. બહુ વધારે નહીં,
એટલે એનાથી છે ને થોડી ક્રિસ્પ પણ બહુ સરસ આવશે. અને પછી એને સરસ રીતે આપણે એને આવી રીતે હલાવી નાખીશું. બરાબર, પનીર નાખવું તો ભૂલી ગયા. હવે એમાં આપણે થોડું પનીર પણ નાખી દઈશું. બરાબર, એમાં થોડું બ્લેક સોલ્ટ નાખવું હોય તો પણ નખાય. થોડા મસાલાઓ તમે કરી શકો છો વધારે તીખાસ પ્રમાણે. બરાબર, પણ એની સાથે સાઈડમાં છે ને ચટણી બનાવવાની. ચટણી પણ હું તમને હમણાં બતાવું છું કે કઈ રીતે કરીશું એમ. અથવા વિડીયો છે ને થોડો લાંબો થઈ જશે, તો ચટણીની રેસીપી આપણે બીજા વિડીયોમાં જોઈશું. બરાબર, ને આને છે ને થોડું આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. હું તમને થોડું નીચો કરું એટલે દેખાય બધું. જો આપણે આને આ રીતે થોડું સ્પ્રેડ કરી દેવાનું, એટલે એનાથી શું થશે કે એ છે ને થોડા ક્રિસ્પી બનશે. નહીંતર એકબીજાની જ બાફમાં એ વધારે બફાઈ જશે પણ ક્રિસ્પી થશે નહીં. એટલે આપણે ધ્યાન રાખવાનું કે આપણે એને થોડી જગ્યા રાખીએ વચ્ચે વચ્ચે, ઉપર બહુ મૂકવાના નથી. બરાબર, હવે હું તમને બતાવું છું કે મારું જો ઓવન છે એ પણ એકદમ પ્રીહીટ થઈ ગયું છે. એ પહેલાં થોડા હેન્ડ વોશ કરી નાખું અને પછી ગ્લવ્સ નીકાળી દીધું અને આ ગયા ઓવનમાં. એકદમ પ્રીહીટ થઈ ગયું છે. અને આને હું ટાઈમર કરી દઉં છું, અરાઉન્ડ 20 મિનિટ્સનું ટાઈમર ખાલી બસ. ટાઈમર મૂકી દઈએ છીએ ખાલી 22 મિનિટ્સ રાખવું એટલે વધારે થોડા ક્રિસ્પી થાય ને બધાને ભાવતા હોય છે. લો, તો આવી રીતે હમણાં બતાવું છું તમને થઈ જાય એટલે. હવે 22 મિનિટ્સ થઈ ગયું છે. આપણું ટાઈમર પણ વાગે છે હવે. અને બહુ ગરમ હોય એટલે આપણે ધીરેથી થોડું ધ્યાન રાખવું પડે. તમે જોવો છો, અને બહુ જ સરસ મજાના પોટેટોસ, પનીર, ગ્રીલ વેજીટેબલ્સ બધા એટલા સરસ રેડી થઈ ગયા છે કે તમને બહુ મજા આવશે. જુઓ, જરૂર ટ્રાય કરજો. એકદમ હેલ્ધી અને સરસ રેસીપી છે. એક વાત મારે બીજી કેવી સ્વીટ પોટેટોસ ખાવાનું મોટિવેશન છે ને મને ત્યારથી મળ્યું છે કે એક રિસર્ચ થયેલું છે. જાપાનની અંદર એક ગામ છે, હવે ત્યાં લગભગ લોંગેસ્ટ લિવ્ડ લોકો છે. હવે એમના ઉપર જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે એવું જાણવા મળ્યું હતું કે સ્વીટ પોટેટોઝ એ લોકો વધારે એમના ખોરાકમાં લેતા હોય છે. તો વી નેવર નો, પણ આવેલું છે. આમ જોવા જઈએ તો યસ, એમાં કોમ્પ્લેક્સ કાર્બ હોય છે. કોમ્પ્લેક્સ કાર્બનો મતલબ એવો થાય કે એ આપણું પચવામાં મદદ કરે છે અને શુગર આપણું વધારે આવવા દેતું નથી. એટલે યસ, તો સ્વીટ પોટેટોઝ એમાં વિટામિન એ પણ ફૂલ હોય છે. એન્ટી ઓક્સિડન્ટ્સનું કામ કરે છે. એમાં પોટેશિયમ પણ બહુ બધું હોય છે. એટલે હેલ્ધી તો છે જ. આમ જોવા જઈએ તો બધા જ વેજીટેબલ્સ ખૂબ જ હેલ્ધી છે. ચલો, અહીંયા આપણે આપણું આ રેસીપીનો બ્લોગ પૂરો કરીએ અને 11 સર્વને બધાને અગેઇન જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.